બજેટ રજૂ કરવાનું છે ત્યારે સુરતના વેપારીઓ અને સુરતના જે આમ વ્યક્તિઓ છે શું આ બજેટની અંદર આશા અપેક્ષા રાખી રહ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું। સુરતના લોકો છે તેમની સાથે વાત કરીશું। ધર્મેશભાઈ, ખાસ કરીને આજે બજેટ રજૂ થવાનું છે, કેટલી આશા અપેક્ષા બજેટની અંદર? આશા અપેક્ષા તો તમામ લોકોને હોય। નરેન્દ્ર મોદી સરકારનું જે બજેટ છે એના પર જ ભારતના લોકોનો વિકાસ કે જે કયો નિર્ભર હોય તો ચોક્કસ હોય। હું એવું માનું છું કે પેટ્રોલ અને ડીઝલને છે એ જીએસટીની અંડરમાં લઈ લેવું જોઈએ, જેનાથી 35થી 40% ઘટાડો થાય તો ઓલ ઓવર જે પબ્લિકની જરૂરિયાતની વસ્તુઓ છે, ટ્રાન્સપોર્ટની વસ્તુઓ છે, એ તમામ વસ્તુઓ સસ્તી થશે। બીજી વસ્તુ છે કે જે ફર્ટિલાઇઝર છે એ વાપરવા માટેની પ્રતિબંધ અથવા તો ઓછું કરવું જોઈએ ને પ્રાકૃતિક બાબતનું, ખેતી બાબતનું બજેટ વધારે તો જે આગામી દિવસોમાં કેન્સર થવાની સંભાવનાઓ લોકોની અંદર છે તો એ ઘટી જાય। બીજા વેપારીઓ છે, શું કહેશો, કઈ રીતની બજેટની અંદર આશા અપેક્ષા સુરતના લોકોની? સરકારથી બહુ મોટી અપેક્ષાઓ છે સુરતના વેપારીઓની। અહીંયા આપણે જે લહેંગા છે, લહેંગાના ઉપર 12% જીએસટી લાગે છે, આને પણ 5% કરવાની માંગ પિછલા લંબા ટાઈમથી સરકારથી રહે છે। અને બીજું અહીંયા ટેક્સટાઇલ હબ છે, તો એક ટેક્સટાઇલ યુનિવર્સિટીની માંગ જે લંબે ટાઈમથી ચાલી આવી રહી છે, આ માંગની બહુ મોટી અહીંયા જરૂરિયાત છે। टेक्सटाइल व्यापार साथ संकળાયેલા છે, કઈ રીતની આજે વેપારીઓની માંગ રહી છે सरकार પાસે? હવે सरकार से मैं यही मांग करता हूँ टेक्सटाइल के लिए कि टेक्सटाइल का जो व्यापारी है यानी कि संपूर्ण व्यापारी है वो अपने जीवन में संपूर्ण प्रकार के टैक्स, इनकम टैक्स है, जीएसटी है, सब प्रकार के टैक्स चुकाता है, परंतु एक व्यापारी कल्याण बोर्ड की स्थापना केंद्र सरकार की ओर से होनी चाहिए। व्यापारियों के कल्याण के लिए भी योजना बननी चाहिए, क्योंकि व्यापारी के माध्यम से मजदूर वर्ग भी सुरक्षित है, सब प्रकार का प्रोडक्शन भी होता है, तो इस नाते एक व्यापारी कल्याण बोर्ड की स्थापना होनी चाहिए इस बजट में। શું કહેશો કાકા, વર્ષોથી સુરતની અંદર વેપાર કરી રહ્યા છો, હવે આશા અપેક્ષા કઈ રીતની રહેલી છે કેન્દ્ર સરકાર પાસે? હવે કેન્દ્ર સરકારે અત્યારે જે બજેટમાં લોકો જે અત્યારે જે હાલમાં મોંઘવારી, કોરોના વાયરસ થયો પછી મોંઘવારીથી લોકો વધારે પડતા એ આવી ગયા છે, તો તે બાબતમાં સરકારે બચત પર પ્રોત્સાહન આપવું જોઈએ। અને અત્યારે મોંઘવારી વધતી જાય છે અને બચતના રેટો ઘટતા જાય છે, તો તેના આધારે સરકારે બચતના વ્યાજના રેટો વધારવો જોઈએ। અને ખાસ કરીને કેન્દ્ર સરકારની જે સ્કીમ છે નાની બચત યોજનામાં, તેમાં એનએસસી અને કીવી પર જે વ્યાજ છે તેનો વ્યાજનો દર વધારવો જોઈએ। વત્તા જે એ સંસ્થામાં જે કામ કરતા એજન્ટો છે તે લોકોના કમિશન વધારવો જોઈએ। અત્યારે શું છે કે સરકારે વ્યાજની આવક બી ઘટાડી અને એજન્ટોના કમિશન બી ઘટાડી દીધા છે, તો તે બાબતમાં સરકારે વિચારવું જોઈએ। બીજા કેટલાક વેપારીઓ છે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે સુરત એક ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાય છે। શું કહેશો, सूरत टेक्सटाइल हब है, व्यापारियों कई रीतनी हवे आशा अपेक्षा? देखिए, व्यापारी अपनी आशा अपेक्षा जो एक लेटर जारी करके सरकार तक पहुंचा दिया, जो हमारे यहाँ के एमएलए है, एमपी से, उनके माध्यम से पहुंचा दिया है। और हमारे जो मेन जो रहती है डिमांड, जो 5 लाख तक की जो इनकम जो है उसमें संपूर्ण तरह से उसमें किसी तरह का ये नहीं कि 2.5 के बाद इतना होगा तो आपके पास इतना %, तो वहाँ तक पूरी छूट चाहिए। और 80% की छूट जो है अभी तक उसमें बहुत सालों से फिक्स है वो, तो उसमें थोड़ी और छूट अपनी ज़्यादा होनी चाहिए, बढ़नी चाहिए। और हमारी जो सबसे बड़ी टैक्स में समझे जो लहंगा में जो 12% जो हो रही है जीएसटी, हम चाहते हैं कि उसको सामान्य तौर पर लाके सब में 5% ही होनी चाहिए। શું કહેશો, કઈ રીતે આશા અપેક્ષા રહેલી છે અને કઈ રીતે તમને કઈ રીતે હવે જોવા મળી રહ્યું છે કે બજેટની અંદર સુરતને ધ્યાનમાં વેપારીઓને ધ્યાનમાં રાખવામાં? इस बार के बजट में हमें लग रहा है इस बार सूरत का ध्यान रहेगा। हमारी काफ़ी वर्षों से मांग रही है टेक्सटाइल यूनिवर्सिटी की। गारमेंट हब यहाँ पे घोषित हो चुका है लेकिन अभी उस पर काम नहीं हुआ है। मेगा टेक्सटाइल पार्क यहाँ पे अलॉट हो चुका है लेकिन अभी उस पर काम नहीं हुआ है, तो हमें लग रहा है इस पे शायद बजट में कुछ ऐसा प्रावधान आएगा, इस पर झड़पी काम होगा। क्योंकि सूरत एक अकेला शहर है। मैं कपड़ा होलसेल की बात करूँ तो 85,000 करोड़ का कारोबार हमने पिछले साल कोरोना में किया, इस साल हम 1 लाख करोड़ का कारोबार कर लेंगे, लेकिन 90% कारोबार जो हम कर रहे हैं वो डोमेस्टिक कर रहे हैं, 10% केवल एक्सपोर्ट में है। तो एक्सपोर्ट को कैसे बढ़ावा मिले ताकि यहाँ के रोजगार बढ़ सके, उसके लिए हमें लग रहा है कि सरकार इस बार काफ़ी योजनाएं लाने वाली है इसके लिए। આ તો વેપારીઓ અને આજે સામાન્ય વ્યક્તિઓ જે રીતે બજેટ ઉપર નજર રાખી રહ્યા છે, ત્યારે બજેટની અંદર સરકાર તરફથી કઈ રીતની આશા અપેક્ષાઓ છે લોકોની જે છે જોવા મળી રહી છે, તેની અંદર કેટલી સફળ ઉતરે છે? કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો બજેટ રજૂ થાય તે પહેલા આ આશાઓ હતી સુરતના વેપારીઓની। તેમને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અને સાંસદોના માધ્યમથી જે સૂચનો છે અથવા જે માંગ છે, જે અપેક્ષા છે તે નાણામંત્રીને મોકલી આપી છે અને હવે આશા રાખીને બેઠા છે।